લે ભાઈ, તારી હિરોઈનની સગળી ઇન્ફોર્મેશન આવી ગઈ છે. અરવા નામ છે. એક નોર્મલ ફેમિલી સે છે. અબ્બાની નાની સી દુકાન છે, જેના સે બસ ઘર ખર્ચ નીકળે છે. પણ તારા લીએ એક બેડ ન્યૂઝ છે. અમ્મીએ રિશ્તો નાખો તો, પણ તારું પીક દેખીએ બગેર ના કહી દીધું. આપના મારું ખાનદાન નામ સુનીને તારી આ ચિડિયા એક ટ્રોમામાં છે. એક કસમ ખાધી છે કે કોઈ અમીર દીકરા સે શાદી નહીં કરે. કોઈ નોર્મલ રિશ્તો હશે એના સે શાદી કરશે. અરે કેમ? આ કેવી કસમ? આજે દીકરીઓ તો દુલ્હો બાદમાં દેખે છે. પહેલા દોલત, ઘર અને ગાડી જોઈ છે. પણ આ કેસ અલગ છે. આના લાઈફમાં 3 કેસ એવા થયા છે જેના સે આનું મન બની ગયું છે કે શાદી કરશે તો કોઈ નોર્મલ પર્સન છે. એના માસી, એની એક ફ્રેન્ડ અને એક એના મોટા બેન એ દોલત જોઈને શાદી કીધી હતી. પણ એ લોકોની લાઈફ ખરાબ થઈ ગઈ. પૈસાનો ઘમંડ, જલાલત, નો ટાઈમ ફોર ફેમિલી. તો આ તીનોની લાઈફ જોવા બાદ આ બેની અખંડ પ્રતિજ્ઞા કીધી છે. અને એ બચપન સે પોતાના માં અને બાવા ફાઇનાન્શિયલ વીક છે, પણ સ્ટ્રોંગ બોન્ડિંગ છે અને પ્યાર છે. તો આ દીકરીની સોચ છે કે સ્ટ્રગલ લાઈફમાં એકબીજા વાસ્તે જજ્બાત અને પ્યાર ગહેરો હોય છે. તો ફિર તો ફિર ભાઈ તારા પાસે 2 રાસ્તા છે. યા તો આ પગલેટને ભૂલી જા, યા ફિર તારી દોલત આ એમ્પાયર કોઈને દાન કરી દે અને ફટાફુડાના કપડાં પહેરી લે, ગરીબ થઈ જા. તને થેલો મેડી લાવી દઈશ અને દાનની જરૂરત નથી. આ પ્રોપર્ટીની વારીસ મેં થઈ જઈશ. પાગલ. અરે જવા દે, ઇતના નખરા છે. એક સે એક રિશ્તા છે મારા હીરા વાસ્તે. ખબર નહીં શું દેખી લીધું છે. મારી જ ગલતી જ છે. ના મેં ફોર્સ કરીને શાદીમાં મોકલતી, ના ઓને દેખતો. ખબર નહીં શું જાદુ કીધું છે. रियली माँ, वो कोई जादू है. वो मासूमियत फेस पे, वो सादगी, वो पल જેમ ચમકતો ફેસ. ના ના, મેં શાદી કરીશ તો અરવા સાથે જ કરીશ, કઈ બી થાય. અબે કઈ બી થાય મીન્સ તું સકીરાની વાત મારીને સગલું દાન કરવાના ચક્કરમાં તો નથી ને? ભાઈ મને દાન કરી દેજે. ફટાપુરાના કપડાં મેં અરેન્જ કરી દઈશ તારા વાસ્તે. અબે એમ બી તારી નજર મળી દોલત પે છે. મને ખબર છે તું તો ઘર જમાઈ બનવાના ચક્કરમાં છે. ખબર નહીં સકીના સે પ્યાર મારા દોલતના ચક્કરમાં તો નથી કીધું. પણ યાર, તારા ઓર સકીનાની વાત સુનીને એક ગજબ ચીજ દિમાગમાં આવી છે. મને સગલું દાન કરવા વાળો છે? ના, और कोई उम्मीद भी मत लगाओ છે. અચ્છા સુન, મેં બિના સગલું દાન કિए भी तो ગરીબ બની શકું છું. દિમાગ ખરાબ છે તારું? વો પાગલના પાછળ આરામની જિંદગી મૂકીને તારા જ શોરૂમમાં કામ કરશે? તને અબ્બા એઝ અ બોસ સગલા બ્રાન્ચમાં ઇન્ટ્રોડ્યુસ કરવા વાળા છે અને તું નોકર બની જશે? કઈ સમજાવો મને. અરે મને તો મજા આવી રહ્યા છે. પ્યારના લીએ આવો કદમ. રિયલી આઈ લાઈક ઇટ. મારા પોતા પોતીઓને કહાની સુનાવીશ તારી લવ સ્ટોરીની. ખુશ થશે. ડુ ઇટ માય સન, ડુ ઇટ. અરે મને બી મજા આવી રહ્યા છે. મેં બી ગરીબ બનીને ये શોરૂમ पे વર્ક કરીશ અંકલ. અબે ઝંડુ, તારો પ્યાર તો અહીંયા જ છે. તું મારા સાથે કબાબમાં હડ્ડી કેમ બની રહ્યો છે? જોઈ લે કોઈ બી લવ સ્ટોરી, હર સ્ટોરીમાં દોસ્ત સપોર્ટ કરે જ છે. આઈ ડિસાઈડ મે બી જઈશ. આ વાસ્તે મોકલો તો લંડન. ઇતનો પડાયો કે અબ્બાના બિઝનેસને સંભાળશે. આવી રીતે સંભાળશે? નોકર બનીને? બાપ બેટા બે પાગલ થઈ ગયા છે. અને દીકરા જૂઠ પે ઇષ્ટો કાયમ કરશે તો નુકસાન થશે. જૂઠ બોલવું મોટું ગુનાહ છે અને તમે ગુનાહ અને હીલો બેવે કરી રહ્યા છો. એક દિન ગજબ પછતાવો થશે. પણ અદનાનને પોતાના પ્યારના સામને કંઈ નહોતું દેખી રહ્યું. પ્લાન એ એવી રીતે રહેશે. અગર પ્લાન એ વર્ક નથી કરતું તો આપ ઇમિડિયેટલી પ્લાન બી એક્ટિવ કરી દેજો. આપના મોબાઈલને મારા એઆઈ ગ્લાसेस से કનેક્ટ કરી દીધું છે. આપ કનેક્ટ રહેશો. બેટા કોઈ બંગલો લઈ લે, વો મામૂલી સા રૂમમાં રહેશે. આ ઇતનો લક્ઝરી બાથરૂમ અને કાર્પેટ, આ ઇતનો મહેંગો સ્પંજ મૂકીને વો મામૂલી રૂમ અને વો ટોયલેટ અને શોરૂમના મેનેજરને તો બતાવી દે કે તું કોણ છે તાકી તને વીઆઈપી ટ્રીટમેન્ટ આપે. અમ્મી, અરવાને કોઈ બી શાકે લટશે શક ના થવું જોઈએ કે મેં રિયલીમાં કોણ છું. અને ના વો શોરૂમમાં કોઈને. એકદમ નેચરલ અને રિયલિસ્ટિક લાગવું જોઈએ. તે વાસ્તે સગલું નોર્મલ રહેશે. અબ્બા, મેં શોરૂમના બહાર પહોંચી ગયો છું. હા દીકરા, મેં મોબાઈલમાં જોઈ રહ્યો છું. વેટ, મેં કોલ કરું છું હમઝાભાઈને. જી સાહેબ, 2 મેમ્બરને પણ સાહેબ આપને ખબર છે પહેલાં અહીંયા સ્ટાફ કમ છે. જી ઓકે.
ઓકે, મેં 2 જણને 3-4 મહિના વાસ્તે ઇન્દોરના બ્રાન્ચ पे મોકલાવી દઉં છું. હા જી, मैं सर्च करूँ છું એના રિપ્લેસમાં કોઈ 2 સેલ્સમેન. હા દીકરા, જાઓ. અગર ये તમને રાખવા से મના કરે છે તો પ્લાન બી મેં ડાયરેક્ટ વાત કરીશ કે હમણાં શોપ पे આ 2 જણ કોણ આયા છે મેં સીસીટીવી કેમેરા से જોઈ રહ્યો છું અને मैं इंस्ट्रक्शन આપીશ કે રાખી लो. ओके अब्बा. जी सर, आइए. क्या पसंद करेंगे आप? जी भाई, मुझे जॉब चाहिए थी. आप उधर जाओ, मैनेजर का ऑफिस है, उनसे पूछ लो. હા દીકરા, આ સામને બેઠા हुआ છે આ જ મેનેજર છે હમઝાભાઈ. ટીમ તો અમારે અહીંયા જોબ નહોતી, પણ તમારા નસીબ, મને જસ્ટ 2 લોકોની જરૂરત પડી છે. તમારી એજ્યુકેશન શું છે? जी एमफिल. વોટ? એમફિલ? અરે મેં એમ ફીલ કરી રહ્યો છું કે સેલ્સમેનના જોબ વાસ્તે એજ્યુકેશનની જરૂરત. વૈસે મેં બીકોમ છું. अच्छा ओके, તમે आज से ज्वाइन કરી લો. बाहर सुपरवाइजर मोन्टू हसे, एना से मिली लो. बराबर टाइम का पंक्चर लेना पड़ेगा. सेल्समैन हो इसका मतलब ये नहीं कि बस सेल्समैनशिप करो. सभी का टर्न होता है. सभी चीज क्लीनिंग करने के लिए फर्श, ग्लास, एवरीथिंग आपको भी करना होगा. अगर मॉर्निंग में 8 से 8:05 भी हुए तो सैलरी में डिडक्शन आएगा, या फिर एज अ पनिशमेंट जिसका टर्न है उसका सारा काम आपको करना पड़ेगा. આજ તક કોઈએ આ તરીકાથી વાત નથી કીધી. સાલાને એક ઝાપટ લગાવ. ઓશિશી આ તરીકાથી વાત કરે છે. અરે એને થોડી ખબર છે કે अपन બોસ છે. આપણે તો એપ્રિશિએટ કરવું જોઈએ કે इतना ડિસિપ્લિન से મેનેજ કરે છે. ચાલ કામ पे લાગી જા. બેવે સાફ સફાઈ કરવા લગા અને એકબીજા પર હિમ બી આવી રહી थी અને હસી બી. બેવે પોતાના સ્ટોલ પર પહોંચ્યા. અરે મળી ગયા. આ તો મને ઓળખી જશે. અરે દેખ સામને ઝેનબબેન કોલાબાવાલા આવી રહ્યા છે. કોણ છે ये एलिक्सिर नोवाना फाउंडर છે. लास्ट ईयर जो मैं दुबई में प्रॉपर्टी લીધી थी એના से જ લીધી थी. ये મને अच्छे से ઓળખે છે. દુબઈમાં પ્રોપર્ટી કેવા રે? સાલા મને ના બતાવ્યું. ચૂપચાપ લઈ લીધી. અરે તને બતાવવાલો હતો પણ એકચ્યુઅલી અબ્બાને સરપ્રાઈઝ કરવું હતું. હમણાં યુએઈ ગવર્મેન્ટની સ્પેશિયલ પોલિસીના સબબ મોસ્ટલી લોકો દુબઈમાં પ્રોપર્ટી લઈ રહ્યા છે. સેફ, સુકૂન અને દુબઈ તો તને ખબર છે ટુરિઝમમાં નંબર 1 કન્ટ્રી છે. સો આ ડીલ વાસ્તે એલિક્સિર નોવા સે બેસ્ટ અને ટ્રસ્ટેબલ કોણ હોય? મારૂફ છે. ઘણા જ કોઓપરેટિવ અને ટ્રસ્ટેબલ પર્સન છે. ઝેનબબેન કોલાબાવાલા, હકીમભાઈ કોલાબાવાલા, મુર્તુઝાભાઈ કોલાબાવાલા. ફ્યુચર વાસ્તે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. તું બી સકીના અને તારા આવાલા ફરજંદોના બેસ્ટ ફ્યુચરનું સોચતો હોય તો પૈસા ફાલતુ જગા ખર્ચ કરવાના બદલ એના સે કોન્ટેક્ટ કરીને આજે જ બુક કરાવો. અને મુમિનીન આપ બી એવું ના થાય કે અમે આજે એમ સોચે છે કે કાશ हमारा बावा अजदा प्रॉपर्टी મૂકી જાતા. ये જ અફસોસ આપના આવાલા ફરજંદોને થાય. અરે ચલ वो यहाँ જ આવી રહ્યા છે. મેં રેસ્ટ રૂમમાં છું, મને કોલ કરી દેજે. અરે યાર એસી તો લગાવી લેવું થું. ગરમી તો દેખ. બસ હમણાં સે હોસલા પસ થઈ રહ્યા છે. તને જ મીઠા ચાવલ થા મારા લવ સ્ટોરીનો હિસ્સો બનવાનો, સાઇડ કેરેક્ટર બનવાનો. અરે वो મોન્ટુ वो મારા સી પૂરો શોરૂમ સાફ કરવાયો. આ ઇજ્જત છે તમારે અહીંયા જમાઈની. જે દિવસ મોન્ટુને ખબર પડશે કે રિયલીમાં મેં અને તું કોણ છે તો એના એક્સપ્રેશન દેખવા લાયક હશે. પણ છે તો ઘણો બદતમીઝ. મારા સે શોરૂમના બહારની સફાઈ કરાવી યાર. अबे बोले 8 बजे शोरूम में लग जाना वरना उस दिन की पगार कट जाएगी. अपने पगार से શું લેવું દેવું? अपन तो आराम से 11 बजे जैसू. મારા જેવા આઈટી એક્સપર્ટ से झाड़ू करावी यार वो. ના હરગીઝ નહીં. અરવાના નજરમાં મને એક અચ્છો સેલ્સમેન, પંક્ચ્યુઅલ અને મહેનતી પર્સનની ઇમેજ બનાવવું છે. સો સવારે 8 વાગે ડન. ઓકે. અને ગુસ્સાના સબબ મોન્ટુને કંઈ એવું ના બોલી દેજે કે સગલું ગુડ ગોબર થઈ જાય. આ એનો પૂરો શેડ્યુલ છે. મોર્નિંગમાં કોચિંગ ક્લાસ જાય છે. એના પહેલા એના અમ્મી જે કેટરિંગનું જમણ બનાવે છે અને રીમઝીમ રેસ્ટોરન્ટ पे આપે છે. ઓકે ડન. જેવું એ જમન આપવા જાય તને પોતાનું કામ કરી દેવું છે. હા એની ઈ બાઇક છે. મેં એ સગલું સિસ્ટમ હેક કરી લીધું છે. જેવું એ પાર્સલ આપવા શોપ पे જશે મેં સિસ્ટમથી એના એન્જિનને બ્લોક કરી દઈશ અને જેવું તું વી બનાવશે ફિંગરથી આઈ વિલ ઓપન. એઝ પર સ્કેડ્યુઅલ અરવા પાર્સલ આપવાના રેસ્ટોરન્ટમાં ગયા અને વાપસ આવ્યા. ઓહ, આને શું થઈ ગયું? સ્ટાર્ટ કેમ નથી થઈ રહી? ઓહ, કઈ લંબી ગડબડ તો નથી થઈ ગઈ? અમ્મીએ મારા વરસ પે ઇતની એડવાન્સ ગાડી આપી છે પૈસા જમે કરીને. હવે અરે શું થયું? ગાડી બંધ થઈ ગઈ શું? હા જી, આપ સ્ટાર્ટ કરી શકો છો? અચ્છા ઈ બાઇક છે. વેટ, મેં આની થોડી ટ્રેનિંગ લીધી છે. મને આપ ગાડી આપો. હરનારીએ જાણી પૂછીને ગાડીના સગલા વાયર અને સિસ્ટમ ચેક કરવાનો નાટક કીધો
અને વીનું નિશાન બનાવ્યો અને ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. લો આ સ્ટાર્ટ થઈ ગઈ. થેન્ક્સ ભાઈ. વેલકમ. પણ એક રિક્વેસ્ટ થી આપ મને અટલ ચોરાહ તક ડ્રોપ કરી શકો છો? અરે કેમ નહીં, શ્યોર. મેં વહાં જ જઈ રહી છું. લો ગાડી આપ ચલાવી લો. ઓહ સોરી, મને ગાડી ચલાવતા નથી આવતું. ડ્રીમ છે એવી એક બાઇક ખરીદવાની, પણ ઇન્શાઅલ્લાહ એક દિવસ મહેનત કરીને જરૂર ખરીદીશ અને મારી જે વાઈફ હશે ઓને આવી ગાડી પે બિઠાવીને લઈ જઈશ. ઓહ હાઉ ક્यूट. चलो मैं आपने મૂકી દઉં છું. कितना स्वीट છે. હમણાં से વાઈફના लिए સોચે છે. અમીર બી નથી, બાઇક નથી લઈ શકતા, યાની સ્ટ્રગલ લાઈફ છે. દીખવામાં બી કેટલા હસીન છે. દેખ, તારા રાઈટમાં બાસ્કિન રોબિનની શોપ આવવાવાળી છે. જેમ પ્લાન થો ડુ ઇટ. અરવાને બાસ્કિન રોબિનનો કુકી ફ્લેવર પસંદ છે. ઓકે? અરે વાવ, બાસ્કિન રોબિન. આપ ગલત ના સમજો તો આઈસ્ક્રીમ લઈએ, મારી ફેવરેટ છે. અરે વાહ, આ બી બાસ્કિન રોબિન એડિક્ટ છે. જી શ્યોર. બેવે આઈસ્ક્રીમ ખાવા લાગ્યા. એકચ્યુઅલી મેં આ સિટીમાં ન્યૂ છું. ઝરીના શોરૂમ પે સેલ્સમેનનું જોબ કરું છું. ઓહ ગ્રેટ. અરે શું ગ્રેટ, ઘણી કમ સેલરી છે. ખબર નહીં સગલા ખ્વાબો કેવી રીતે પૂરા થશે. અરે ખ્વાબો કભી કોઈના પૂરા થયા છે? જિંદગી ખુશનુમા હોવી જોઈએ. વૈસે તમારો ખ્વાબ શું છે? મારો ખ્વાબ મેં તમને બતાવું તો હસશો તો નહીં. કેમ? મારા ખ્વાબ ઘણા જ નાના છે. લાખ દુનિયાની દોલત ના હોય, પણ મેં મારા વાઈફને બે ઇંતહા પ્યાર આપું, એના જજ્બાતને સમજું, રોજ મારી બાઇક પર રાતે લોંગ ડ્રાઈવ પર લઈ જાઉં, સેલરી આવે તો એના વાસ્તે ગિફ્ટ લાવું. યા અલ્લાહ, આને શું મારા लिए કસ્ટમાઇઝ કીધો છે શું? અરે એમ સમજ કે જો મેં બસ સોચતી થી वो મારા સોચ से તૈયાર થઈને બહાર આવી ગયો હોય. अरे वाह, फिर किवारे मिलसे? કઈ ખબર નહીં યાર, રોડ पे मिलो थो, रोड पे उतरी गयो. અબે મોબાઈલ નંબર યા ફિર કિવારે મિલવું છે આ તો બોલવું થું. ના મોઈસ, એનાથી મારી એમ ઇમેજ બનતી કે જેમ મેં આ સગલું એના સે દોસ્તી યા બીજા નિયત સે કરી રહ્યો છું. બિના કંઈ બોલે એના ગાડી સે ઉતરવું ઓથેન્ટિક લાગશે. ચલ ફિકર મત કર, આપના પાસે પૂરો શેડ્યુલ છે. મેં સેટિંગ કરું છું, કાલે ફિર મિલવા ચાલો જાજે. ના એમ બી નહીં, એના સે બી એને ડાઉટ થશે. ના, હવે वो મિલવાને આવશે. પણ કેવી રીતે? કહા? દોસ્તો ઘણી મજેદાર કોમેડી લવ સ્ટોરી છે અને ઘણા મજેદાર ટ્વિસ્ટ આવશે, આપને ઘણા મજા આવશે. પણ દોસ્તો એક શિકાયત છે, આપ લોકો શેર નથી કરી રહ્યા. કેમ કે આપ જો ફર્સ્ટ વ્યુઅર્સ દેખો છો, આપ શેર કરો છો તો એ બીજા અને તીસરા લેયર્સ તક જાય છે, પણ બીજા અને ત્રીજા લેયર્સમાં નથી જઈ રહી આપના સુસ્તીના સબબ. કેમ કે ઘણા અમને મળે છે તો કહે છે ભાઈ આપની આજકાલ વિડીયો નથી આવી રહી, કેમ લોકો તક નથી પહોંચતી કે આપ શેર નથી કરતા. તો દોસ્તો આપનું શેર કરવું અમારી તાકાત છે, આપનું શેર કરવું નજનીમની ઓક્સિજન છે. અગર આપ શેર નહીં કરો તો ફિર શું ફાયદો એટલી મહેનત કરવાનો. તો દોસ્તો અગર આપ ચાહો છો આ વિડીયોનો બીજો પાર્ટ જલ્દી से जल्दी આવે તો પ્લીઝ તાકત से શેર કરજો. સગલા આપના કોન્ટેક્ટ્સમાં ગ્રુપમાં સગદેगा શેર કરજો. શુક્રિયા દોસ્તો. લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ્સ કરો. કમેન્ટ્સ ઘણા જરૂરી છે અને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરો, સબસ્ક્રાઇબ કરો. શુક્રન, જઝાકલ્લા.